અમે આવી ગયા છીએ બાપા સીતારામ ચોકના મંદિરે. તો તમને કેટલા માતાજીના દર્શન પણ અને ભગવાનના દર્શન પણ કરાવી. તો ચાલો પહેલાં શરૂઆત કરી મામાદેવ તરફથી. આવી ગયા મામાદેવનું મંદિર. બે મંદિર મામા સાહેબની માનતા મોરવા કેટલાય આવે છે, જુદા જુદા પ્રકારની, અને માનતા પૂરીઓ થાય છે. દર ગુરુવારે આવે છે ઘણા માણસો, અને શુક્રવારે પણ આવે છે. બહુ માને છે મામા સાહેબ. જોયું મિત્રો, આપણે મામા સાહેબના મંદિરના બહુ વધારે ફોલોવર છે. એમ કહી શકાય તો એ ઓછું છે. મામાની ભક્તિ એટલી બધી કરવાની છે, કેમ કે ગુરુવારે એટલું માણા હોય કે આપણે દર્શન કરવાની જગ્યા પણ ના હોય. બસ હવે સ્ટાર્ટ. 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 બે બાજુની તે અહીંયા સ્ટાર્ટ. તો જોઈ શકો છો ગાઈસ, આવડું આ મંદિર છે, અને આ મંદિરમાં 2018થી ગૌશાળા પણ છે. આ ગૌશાળા છે. હા જોઈ શકો છો ગાઈસ, આપણે ગૌશાળા પણ છે આજુબાજુ. તો કાંઈ ને આપણી ગૌશાળા મિત્રો, અહીંયા બધાય દાન કરે, પૂન કરે, બધી સેવાયું ગાયોને ધરોવર આખી રાત બપોર દિન ધરોવર જોઈ છે. ગાયોને 24 કલાક પાણી પાય છે, નીંદ નાખે છે, બધું કરે છે. ગાયોની એટલી સેવા કરે છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એનટી ગુજરાતી લોગને. આ તો આપણો લોંગ બ્લોગ. તો હવે આવડું આ પાછળ છે આપણે મંદિર છે બાપા સીતારામ ચોકનું. તો આપણું અહીંયા લગીનો જ વિડીયો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. એનટી ગુજરાતી લોગો.